હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 19 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગ્રુપ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, ટ્રેડ યુનિયન અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો આ અધિનિયમ છે તે વર્ષ 1926 થી અમલમાં આવ્યો. મન કી બાતમાં કયા તહેવારનો ઉલ્લેખ છે? તો તેમાં હોળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન નૃત્ય સ્વરૂપ કરકટ્ટમ માટે કયા રાજ્યના પ્રતિભાગીએ એવોર્ડ જીત્યો હતો? તો કર્ણાટકના જે વી દુર્ગાદેવી જે હતા તેઓએ એવોર્ડ જીત્યો હતો. સ્પર્ધાઓમાં કેટલા જિલ્લામાંથી 5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો? તો 700 થી વધુ જિલ્લામાંથી 5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ત્રિવેણી કુંભો પરિચાલનો સમિતિનું આયોજન કોણ કરે છે? તો આ સમિતિનું આયોજન છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 રનર્સ ટીમના કેપ્ટન કોણ હતા? તો રનર્સ ટીમ છે તે આપણી ભારતની હતી, તો તેના કેપ્ટન છે તે રોહિત શર્મા હતા. શિક્ષણનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો અનુચ્છેદ 21 માં દર્શાવેલ છે. લોકસભામાં આધાર બિલ 2016 કોણે રજૂ કર્યું? તો અરુણ જેટલી દ્વારા આ આધાર બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે? તો તે સ્વાતંત્ર્ય દિવસે એટલે કે 15મી ઓગસ્ટે એનાયત કરવામાં આવે છે. ભારતીય બંધારણની કલમ 39 નો મુખ્ય ઉદ્દેશ કયો છે એટલે કે શું છે? તો સમાજના ગરીબ અને નબળા વર્ગોને મફતમાં કાનૂની સહાય પૂરી પાડવી. કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો તે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોરેટ કઈ છે? તો તે છે નિશંક. નર્મદા નદી પર બાંધવામાં આવેલા ફોર લેન એક્સ્ટ્રાડોઝ કેબલ સ્ટેટ બ્રિજની લંબાઈ કેટલી છે? તો તેની લંબાઈ છે તે છે 1344 મીટર. ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગરની સ્થાપના ગુજરાતમાં ક્યારે કરવામાં આવી છે? તો ડિસેમ્બર 1970 અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2 માટે સિવિલ કન્સ્ટ્રક્શન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો 2022 15માં નાણાં પંચ અંતર્ગત કેટલા ટકા ગ્રાન્ટનો ઉપયોગ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે? તો 70% ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ કયા કલા ક્ષેત્રે છે? તો નાટ્ય કલા ક્ષેત્રે છે. સોલંકી વંશના કયા શાસકે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા યાત્રાવેરો છે તે નાબૂદ કરવામાં આવ્યો હતો. વિદેશમાં રહીને ભારતને આઝાદી અપાવવા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય રહેનાર સરદારસિંહ રાણાનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો? તો લીંબડી ખાતે થયો હતો. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે? તો સત્યના પ્રયોગો. ચંદ્રયાન 1 મિશનનું વૈજ્ઞાનિક લક્ષ્ય શું હતું? તો પૃથ્વી નજીક અને દૂર બંને બાજુના ત્રિપરિમાણીય એટલાસ તૈયાર કરવા. ચંદ્રયાન 1 ચંદ્રની સપાટી પર પાણી સિવાય શું શોધ્યું? તો પાણી સિવાય હાઇડ્રોક્સિલ એટલે કે OH ની શોધ કરી. ચંદ્રયાન 2 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ હતા? તો કે સિવન. રાણી લક્ષ્મીબાઈનું અવસાન ક્યારે થયું હતું? તો તેનું અવસાન 18 જૂન 1858 થયું હતું. ખેતી હેઠળની જમીનની ન્યાયસંગત પુનઃવેચણી કરવા માટે વિનોબા ભાવે પ્રેરિત આંદોલન કયું હતું? તો ભૂદાન ચળવળ. મંગલ પાંડેએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કઈ છાવણીમાં કર્યો? તો બરાકપુરની છાવણીમાં. ગરુજીને કોણે રામકથા સંભળાવી હતી? તો કાગભૂસુંડી દ્વારા. અભિમન્યુના પુત્ર પરીક્ષિતનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તો તક્ષક નાગ કરડવાથી. કૌરવો દ્વારા પાંડવોને જે લાક્ષાગૃહમાં બાળીને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવેલું હતું તે લાક્ષાગૃહનું નામ શું હતું? તેનું નામ હતું બરનાવા. રામાયણમાં દશરથના પિતાનું નામ શું હતું? તો દશરથજીના પિતાનું નામ હતું અજ. ईसाई मिशनरियों ने शिक्षा प्रसार का माध्यम किस भाषा को बनाया? तो अंग्रेजी भाषा ने. मीराबाई का स्वर्गवास कहाँ हुआ? तो द्वारका खाते. राजभाषा समिति में लोकसभा के कितने सदस्य शामिल होते हैं? तो लोकसभा 20 सदस्यों છે તે શામિલ થાય છે. સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ कहाँ पर स्थित है? तो તે રાજકોટમાં સ્થિત છે. टकसाली भाषा किसे कहते हैं? तो टकसाली भाषा છે તે માનક ભાષા એટલે કે પ્રમાણભૂત ભાષા છે તેને કહેવાય છે. આરટીપીસીઆર નું પૂરું નામ શું છે? તો આરટીપીસીઆર નું પૂરું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન. વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 થી લઈ 30 એપ્રિલ સુધી દર વર્ષે વિશ્વ રસીકરણ સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે. શ્રેયસ યોજનાનું નોડલ મંત્રાલય કોણ છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય છે. અટલ સ્નેહ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો વર્ષ 2016-17. જ્યારે છોકરી 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે ગુજરાત વહાલી દીકરી યોજના હેઠળ લાભાર્થીને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. FSSAI દ્વારા અમદાવાદ ખાતેની કઈ ફૂડ સ્ટ્રીટને દેશની સૌપ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ મળેલ છે? તો કાંકરિયા ફૂડ સ્ટ્રીટને. ગણવેશ માટે સહાય મેળવવા માટે ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિ SC ના વિદ્યાર્થી માટે આવક મર્યાદા શું છે? તો આવક મર્યાદા નથી.
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ મૃત્યુ પ્રસંગે અંત્યેષ્ટિ મરણોત્તર ક્રિયા માટે અનુસૂચિત જાતિના લોકોને કેટલી સહાય આપવામાં આવે છે? તો ₹5,000ની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ધ્રુવ હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે? તો ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જીજીઆઈ અનુસાર દેશના કોમ્પોઝિટ ઇન્ડેક્સમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો આપણું ગુજરાત રાજ્ય તેમાં પ્રથમ ક્રમે છે. સબ બિટ્યુમિનસ કોલસામાં કેટલા ટકા કાર્બન હોય છે? તો તેમાં 35 થી લઈ 45% સુધીનું કાર્બન હોય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? તો ભારત સરકારની આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. 19મી એશિયન ગેમ્સ 2023માં મેડલ જીતનાર રીતિ છેડા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં એચએસ પ્રણોયે મેન્સ સિંગલ્સ બેડમિન્ટનમાં કયો મેડલ જીત્યો? તો તેઓના દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો. 19મી એશિયન ગેમ્સ 2023 ચંદ્રક વિજેતા મિથુન મંજુનાથ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ બેડમિન્ટન સાથે संकળाયેલા છે. प्रेमचंद का अंतिम पूर्ण उपन्यास कौन सा है? तो उसका पूर्ण उपन्यास है गोदान. एक कंठ विस्पाय और जलते हुए वन का वसंत के रचयिता कौन है? तो तेना रचयिता है दुष्यंत कुमार त्यागी. सरस्वती चंद्र मूलतः किस भाषा की रचना है? तो सरस्वती चंद्र છે તે આપણા ગુજરાતી ભાષાની રચના છે. मुख में राम बगल में छुरी कहावत का अर्थ क्या होता है? तो उसका अर्थ होता है मुंह में कुछ और मन में कुछ और है. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનો સુવર્ણ સમયગાળો કયો ગણાય છે? તો ઈસવીસન 1096 થી લઈ અને 1143 સુધીનો. સામાન્ય રીતે મનુષ્ય કેટલા સાયકલ પર સેકન્ડ સીપીએસ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો 20 થી લઈ અને 20,000 સીપીએસ સુધી. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? તો તેનો પ્રથમ તબક્કો છે માહિતીની ઉપલબ્ધિ. કયા મનોવિજ્ઞાનીએ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી? તો વિલ્હેમ વન્ડટ દ્વારા. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો 32,87,263 ચોરસ કિલોમીટર. ધુમ્મસ કયા પ્રકારનું દ્રાવણ છે? તો તે કલિલ દ્રાવણ છે. તરંગ લંબાઈનો એકમ કયો છે? તો મીટર. ઇલેક્ટ્રોન રેસ્ટ માસ ઊર્જા કેટલી છે? તો તેની ઊર્જા છે 9.11 × 10 ની એટલે કે 10 ની ઉપર -31 ઘાત અને કિગ્રા. કોઈ એક સંખ્યાના 3 ગણામાંથી 10 બાદ કરતા 35 મળે છે તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા હશે 15. ખેલો ઇન્ડિયા અંતર્ગત શાળાકીય રમતોની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? તો 31 જાન્યુઆરી 2018માં. પ્રથમ કિસાન રેલ સેવા કયા સ્ટેશન વચ્ચે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી? તો ભારતની પ્રથમ જે કિસાન રેલ છે તે 8 ઓગસ્ટ 2020 ના રોજ દેવલાલી મહારાષ્ટ્ર અને દાનાપુર બિહાર વચ્ચે મુસાફરી છે એટલે કે ફ્લેગ ઓફ છે કરવામાં આવી હતી. ભારતમાં નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ. રોજર ફેડરર કઈ રમત સાથે સંકળાયેલા છે? તેઓ ટેનિસ સાથે સંકળાયેલા છે. અસાયતનું નામ શેના કારણે જાણીતું બન્યું છે? તો ભવાઈ માટે તેઓ જાણીતા બન્યા છે. ઝવેરચંદ મેઘાણીનું વતન કયું છે? તો તેનું વતન છે ચોટીલા. અખો એક અધ્યયન કોનો સંશોધન ગ્રંથ છે? તો તે છે ઉમાશંકર જોશીનું. 37 નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થયું? તેનું આયોજન છે તે ગોવામાં થયું હતું. બે ઘટકો સાથે સજીવોને વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિને શું કહે છે? તો તેને કહે છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.